સદગુરુદેવ. ધ્યાન દર હરિતણું અલ્પમતી આળસુ, જે થકી જન્મના દુઃખ જાય. અવર ધંધો કરે અર્થ કઈ ન સરે, માયા દેખાડીને મૃત્યુ આહે. ધ્યાન દર હરિતણું અલ્પમતી આળસુ, જે થકી જન્મના દુઃખ જાય. સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના શરણમાં, શરણ આવે સુખ પારનાએ. સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના શરણમાં, શરણ આવે સુખ પારનોએ. અવર વેપાર તું મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોએ. ધ્યાન દર હરિતણું અલ્પમતી આળસુ, જે થકી જન્મના દુઃખ જાય. પટક માયા પરી અટક ચરણે હરી, વટકમાં વાત સુણતા જ સાચી. પટક માયા પરી અટક ચરણે હરી, વટકમાં વાત સુણતા જ સાચી. આશનું ભવન આકાશ સુધી રચું, મૂઢએ મૂળથી ભીત કાચી. ધ્યાન દર હરિતણું અલ્પમતી આળસુ, જે થકી જન્મના દુઃખ જાય. અંગ જો બન ગયું પલિત પિંજર થયું, તોય લેતો નથી કૃષ્ણ કહેવું. અંગ જો બન ગયું પલિત પિંજર થયું, તોય લેતો નથી કૃષ્ણ કહેવું. ચેતરે ચેત દિન ચાર છે લાભના, ચેતરે ચેત દિન ચાર છે લાભના. લીંબુ છાડતા રાજ લેવું. ધ્યાન દર હરિતણું અલ્પમતી આળસુ, જે થકી જન્મના દુઃખ જાય. સરસ ગુણ હરિતણા જે જનો અનુસર્યા, તે તણા સુજસ તો જગત બોલે. સરસ ગુણ હરિતણા જે જનો અનુસર્યા, તે તણા સુજસ તો જગત બોલે. નરસૈયા રંકને પ્રીત પ્રભુ સુગણી, નરસૈયા રંકને પ્રીત પ્રભુ સુગણી. અવર વેપાર નહીં ભજન તોલે, અવર વેપાર નહીં ભજન તોલે. ધ્યાન દર હરિતણું અલ્પમતી આળસુ, અવર ધંધો કરે અર્થ કઈ ન સરે, માયા દેખાડીને મૃત્યુ આહાએ. ધ્યાન દર હરિતણું અલ્પમતી આળસુ, જે થકી જન્મના દુઃખ જાય.
જે થકી જન્મના દુઃખ જાય, જે થકી જન્મના દુઃખ જાય. સદગુરુ દેવ કી જય. નાની ધૂન, મંગળાચરણ. ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. ओम राम गुरु राम अलख निरंजन राम राम. 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 ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव. ओंकाराय नमो नमः. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. ભારતીય સંત કવિઓની પ્રેમ અમીરસ ધારા, તેમાં સ્નાન કરવા માટે આપણે ભેગા થયા છીએ. બીજા તો ઘણા પ્રકારના સ્નાન તે કર્યા, પણ આ સ્નાન જો તું એક વાર કરે તો બરાબર કરે તો બીજો દેહ જ ધારણ ન કરવો પડે. અમારા ગુરુદેવ કહે છે એ પ્રમાણે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો એવી દશા પ્રાપ્ત થઈ જાય. એ પરંપરામાં જ્યાં આપણે બેઠા છીએ તે ગુજરાત પ્રદેશ છે અને એની ભાષા ગુજરાતી છે અને એના આદ્ય કવિ તે ભક્ત શિરોમણી મહાન સંત અને કવિ શ્રી નરસિંહ મહેતા છે. અમે એને સોરઠના સિંહ કહીએ છીએ. એ સોરઠના સિંહ હતા. કળિયુગ છે એટલે મોટા પુરુષોની ઓળખાણ સામાન્ય જનતા કરતી નથી ને કરવાની પણ નથી. જો કરે તો કળિયુગ કેવી રીતે રહે? તેઓનું જીવન ઘણું ઉચ્ચ કક્ષાનું હતું.
દિવ્ય હતું અને પરમાત્મા સાથેનો એમનો પ્રેમ અપૂર્વ હતો. એમનું સાહિત્ય પણ અતિ વિપુલ છે. એમાં અનેક પ્રભાતિયા તેઓએ રચ્યા છે. સવારના ઉઠીને ભાવપૂર્વક પરમાત્માની સ્તુતિ અને પરમાત્માનું શરણ કેવી રીતે ગ્રહણ કરવું એ માટે જે ખાસ પ્રકારથી લખવામાં આવેલા કાવ્યો, આ તેને પ્રભાતિયા કહેવામાં આવે છે. આ તેની એક ઝલક અહીં આપણને ભાઈ શ્રી હર્ષદભાઈ વગેરે સંભળાવી એ આપણે સમજીએ અને પછી અંતરમાં એનો વિચાર કરીએ અને પછી એનું જીવનમાં અવતરણ કરીએ તો આપણું જીવન કેવું થઈ જાય તે સ્વયં સંત પોતે જ કહેવાના છે. શું કહે છે? ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસું, જે થકી જન્મના દુઃખ જાય. અવર ધંધો કરે અર્થ કઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુ વાયે. ધ્યાન ધર હરિતણું. મોટા પુરુષોનું વ્યક્તિત્વ પણ મોટું હોય છે. આપણે એમને ન સમજીએ એ વાત જુદી છે. જેમ ઉત્તર ભારતમાં મહાત્મા કબીરદાસજીએ ક્રાંતિ કરી, એમ અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ આપણા સાહિત્યમાં અને આપણા ખાસ કરીને ભક્તિ સાહિત્યમાં ક્રાંતિ કરી છે. શું કહે છે? ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસ. સમયની શક્તિની મર્યાદા છે એટલે આપણે ટૂંકમાં વિચારીએ છીએ. ધ્યાન, એકાગ્રતા, પણ સમ્યક એકાગ્રતા. સમજીને શમાવું, સમજીને શમાવું. કોનું ધ્યાન કરવાનું કે છે? હરિ. દુનિયામાં તો લોકો એવું માને છે કે હરિ એટલે કૃષ્ણ ભગવાન, હરિ એટલે વિષ્ણુ ભગવાન, શ્રીનાથજી ભગવાન, રણછોડરાયજી ભગવાન. એ વાત વ્યવહારથી બરાબર છે. આપણે પહેલે દિવસે એ વાત થઈ હતી. હરતિ પાપમ ચ પુણ્યમ ચ ઇતિ હરિ. જેમનું સ્મરણ કરવાથી પાપનો નાશ થાય અને આગળ ઉપર પુણ્યનો પણ નાશ થઈ જાય અને એક સહજાનંદનો અનુભવ થાય. કોને કહે છે? આપણને બધાને કહે છે. કોણ કહે છે? કઈ યુનિવર્સિટીમાં? ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ, બોસ્ટન. અને આપણે બધા તો બે શબ્દ કહે છે આપણે માટે: અલ્પમતી આળસુ. આપણે આઈએએસ છીએ અને આપણો આઈક્યુ 140 છે. ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ કેટલો છે? 140. જયારે પરીક્ષામાં એ બેઠો હતો ને ત્યારે ઇન્ડિયામાં બીજો નંબર આવ્યો હતો. એને કહે છે અલ્પમતી. બોલો, હવે આમાં ક્યાંય મેળ બેસે એવું છે કે સાહેબ? એ તો એમને કઈ હે ભાઈ, જેણે આત્માને જાણ્યો નથી અને આત્માને એટલે પોતાના સાચા સ્વરૂપને જાણવાનો જેણે પ્રયત્ન નથી કર્યો તે મોટો કલેક્ટર, કમિશનર,
મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ડાક્ટર, વકીલ ગમે તે હોય તો એ કેવો છે? અલ્પમતી અને આળસુ. સાહેબ 18 કલાક કામ કરું છું, હું સૂતો પણ નથી. your life car is running fast, but it is running in the reverse gear. Your life car is running fast, but it is running in reverse gear, my friend. અહીં કે છે આળસુ, પ્રમાદ. કેમ પ્રમાદ કીધો? ત્યારે પ્રમાદનો વિષય નથી. પોતાના સાચા સ્વરૂપને ચૂકીને, પોતાના શુદ્ધ આત્મ સ્વભાવને ચૂકીને દુનિયાના પદાર્થોમાં જે હલવાઈ જાય, એન્ટેંગલ થઈ જાય, એટેચ્ડ થઈ જાય, આ એને શું કહે છે? એને કહે છે આળસુ. He is careless, he is idle. અને આગળ કહી દીધું, અલ્પમતી જરા સારો શબ્દ વાપર્યો છે, એને શું કહી દીધું? ઇડિયટ. સાહેબ આવું આખી દુનિયામાં મારો ડંકો વાગે છે, એ નહીં ચાલે પ્રભુ. અહીંના કોઈ સર્ટિફિકેટ ત્યાં ચાલતા. તોય પણ દયાળુ છે પરમાત્મા, સંતો પરમ દયાળુ છે. હે ભાઈ, વાલીઓ લૂંટારો વાલ્મીકી થઈ શકે છે, અંજન જેવો મહાન ચોર સુધરી શકે છે, રત્નાકર જેવો કામુક યુવાન તે મહાન ગોસ્વામી તુલસીદાસ થઈ શકે છે. માટે આપણે સુધરી શકીએ છીએ. કે સાહેબ તમે તો જૂન વાણી લાગો છો, બધું આવું જૂનું જૂની વાતો કરો. અરે ભાઈ, હમણાં 20 વર્ષ પહેલા પેલા બિહાર અને મધ્યપ્રદેશના ડાકુઓ તે વિનોબાજી, સંત વિનોબાજીને ચરણે આવ્યા હતા અને જયપ્રકાશજીને ચરણે આવ્યા હતા અને બધા હથિયાર મૂકી દીધા હતા. યાદ છે ને ભાઈ? આમાં સિનિયર્સ છે, એમને તો યાદ છે. આપણે ધારીએ તો સુધરી શકીએ છીએ. આપણે આપણા જીવનને દિવ્ય બનાવી શકીએ છીએ. ક્યારે? જો રામ ને મહાવીર ને ઋષભદેવ ને બુદ્ધ ભગવાન અને મહાન પુરુષો સાચા લાગે તો, એમનું સ્વરૂપ જાણે તો. સૂટ બૂટ પહેરીને મહાત્મા ગાંધીજી લગભગ 22.5 વર્ષની ઉંમરે મુંબઈ ઉતર્યા. સ્ટીમર હતી તે વખતે, આવા વિમાન નહોતા. અને પછી આ અમારા ગુરુદેવનો એમણે સમાગમ કર્યો. મનમાં બધી હવા હતી, હા વિલાયતનો બેરિસ્ટર બાર એટલો હું, મારા જેટલું કોઈ હોશિયાર હોય દુનિયામાં. પણ એમની સાથે વાત કરી ત્યાં એમના મગજ રૂપી ટાયરમાંથી, ટ્યુબમાંથી બધી હવા ધીમે ધીમે નીકળવા માંડી કે ઓહો, આ જ્ઞાન તે તો કોઈ અલૌકિક અંતરની વસ્તુ છે. એ કઈ કોઈ યુનિવર્સિટીમાંથી કે કોઈ બુક નોલેજમાંથી જ આવે એવો નિયમ નથી. The soul itself is the source of infinite knowledge. અનંત જ્ઞાન, અનંત આનંદ એ આપણો સ્વભાવ છે. માટે કહે છે, જે થકી જન્મના દુઃખ જાય. હે ભાઈ, હે વત્સ, જો તું પ્રભુનું નામ પ્રેમપૂર્વક લે, ભાવપૂર્વક લે તો સેમ પહેલેથી જે ચાલ્યું આવે છે જ, ભગવાનને પ્રાપ્ત કરવા અથવા ધર્મ કરવો એટલે શું? ટુ એટેઇન અ લાઈફ વિધાઉટ ટેન્શન, ફિયર એન્ડ ડિસ્ટ્રસ્ટ. કોઈ જીવ ધર્મ કરે તો શું થાય? તો કે એના જીવનમાં ટેન્શન ન રહે.
जो हो रहा ठीक ही हो रहा. એ અંદરમાં કોઈનાથી ડરે નહીં. દુનિયાવાળા બહુ ગુસ્સે થાય તો મારી નાખે, પણ કોને મારે? આ પિંજરને આપણાથી છૂટું કરી નાખે નિમિત્તની અપેક્ષાએ. હો, ખરેખર તો એનાથી આગળ છે ફિલોસોફી, પણ અત્યારે એ વિષય નથી. અને ત્રીજું ડિસ્ટ્રસ્ટ. જેના જીવનમાં આ ત્રણ વસ્તુ હોય તે દુઃખી છે. અને જે ભગવાનને સાચી રીતે ભજે, જેટલા પ્રમાણમાં ભજે તેટલા પ્રમાણમાં એનું ટેન્શન જાય, એનો ફિયર જાય, અને એનો ડિસ્ટ્રસ્ટ એટીટ્યુડ જે છે એ પણ ઓછો થઈ જાય. જે થકી જન્મના દુઃખ જાય. ભારતીય સંસ્કૃતિમાં એને માટે ત્રણ શબ્દ વાપર્યા છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ, અથવા જન્મ, જરા અને મરણ. અવર ધંધો કરે અર્થ કાંઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુ વહાય. આ તો ક્રાંતિકારી છે. આપણે અત્યારે ધંધા બહુ કરીએ છીએ અને માનીએ છીએ, સાહેબ આવજો તો ખરા, મારી પેઢી ઉપર આવજો. આપણે ગૃહસ્થ છીએ એટલે આપણું ઘર ચલાવવા માટે દરેકને કંઈક નોકરી, ધંધો, વેપાર, ખેતી, ઇન્ડસ્ટ્રી કે કંઈ પ્રોફેશનલ વર્ક કરવું પડે. પણ એ તો જીવનનું એક પ્રાસંગિક જરૂરિયાત છે, એ ધ્યેય નથી. જીવનનું ધ્યેય નથી. જેના જીવનનું ધ્યેય ધન હોય તે નષ્ટ થઈ જાય. કારણ કે એને લક્ષ્ય કોનું બનાવ્યું? જડનું. જેનું લક્ષ્ય જડ, એની મતિ જડ, એટલે એ આત્મા પણ જડ થઈ જવાનું. જડ એટલે દુઃખી. જેનામાં આનંદ અને જ્ઞાન ન હોય એ જડ. તો અહીંયા અર્થનો અર્થ ન કરવો પણ પરમાર્થ કરવો. અહીં અર્થ શબ્દ છે ને, એનો મિનિંગ શું કરવો? એકલો અર્થ ન કરવો પણ પરમાર્થ. ગૃહસ્થને તો કામ કરવું પડે ઘર ચલાવવા માટે. કોઈને 6 કલાક, કોઈને 8 કલાક, કોઈને 10 કલાક, જેવી ઉંમર, જેવા સંયોગ અને જે પ્રકારની સમુચ્ચય યોગ્યતા. ધંધો કરવો પણ ધંધામાં હલવાઈ જવું નહીં. કાલે એક ભાઈ મળ્યા હતા, કેમ બધું બરાબર છે ને? કે સાહેબ આમ તો બધું બરાબર છે, પણ અમે તો અટવાઈ ગયા છીએ, ભરાઈ પડ્યા છીએ. બધું કેમ? કે સાહેબ કઈ છે નહીં, દીકરા દીકરી બધા તો વરી ગયા, પણ કંઈક એવું થયું છે કે હું ફસાઈ ગયું. તો કોણે ફસાવ્યો? બાપા આપણે જ ફસાઈ ગયા છીએ. ફસાવ્યો કોણે? હે? અવર ધંધો કરે અર્થ કાંઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુ વહાય. ભારતીય સંસ્કૃતિમાં તીર્થંકરો, ઋષિમુનિઓ, આચાર્યો અને સંતોએ સામાન્ય મનુષ્યને માટે 4 પ્રકાર સ્વીકાર્યા છે પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ એમાં પહેલો કોણ? ધર્મ. અને અંતિમ ધ્યેય શું? મોક્ષ. પેલા બે વચ્ચે તો પ્રાસંગિક છે. દે આર કોઇન્સિડન્ટલ. એ કઈ આપણા જીવનનું ધ્યેય નથી. એ આપણા જીવનનું પ્રયોજન એક છે, એક પ્રાસંગિક પ્રયોજન છે, ધ્યેય નથી. કે હું શું થશે મને? કે માયા દેખાડીને મૃત્યુ વહાય. તમે થોડા દિવસ પહેલા તમારી ગાડીમાં બાય રોડ વડોદરા જતા હતા, બપોરનો ટાઈમ હતો, ગાડી જરા 70 જેટલી હતી, એક્સપ્રેસ વે છે ને, અને ફેમિલી સાથે જતા હતા. તો પેલો નાનો 4 વર્ષનો બાબો કહે છે, પપ્પા પપ્પા રસ્તા પર તો પાણી છે, ધીમે ચલાવો, આપણી ગાડી ડૂબી જશે. શું કહેતો હતો?
પપ્પા પપ્પા ધીરે ધીરે, આ પાણી છે આટલું બધું, આપણી ગાડી ડૂબી જશે. તમે ગાડી અટકાવી હતી? તો આટલું બધું પાણી હતું તો કેમ નહોતી અટકાવી? સાહેબ, એ તો નાનું છોકરું છે, એને કઈ ખબર પડે? આ પાણી કઈ સાચું નહોતું, એ તો ઝાંઝવાના જળ હતા, એ સાચું પાણી. આ એવી રીતે આપણને આ બધું લાગે છે ને કે સાહેબ જુઓ, લીંબુ મૂકો મારી મૂછ ઉપર. આજકાલ તો રહી નહીં મૂછો. મારી મૂછ ઉપર લીંબુ મૂકો ને તો પડે નહીં. હા, મને ગુરુદેવે બનાવ્યું છે ને કાવ્ય. મૂછો વાંકડી કરી ફાંકડી થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હર કોઈ ના હૈયા હરે. ભાઈ, સંસારીનું સુખ એવું ઝાંઝવાના નિરજેવું, સંસારીનું સુખ એવું ઝાંઝવાના નિરજેવું, તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા, તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. મોહન એટલે શું? મોહ ન યસ્ય વિદ્યતે ઇતિ મોહન. જેનામાં કોઈ મોહ નથી એનું નામ મોહન. આપણે મોહન એટલે એમ માનીએ સાહેબ આમ વાંસળી હોવી જ જોઈએ, આવી જાતનું મોરનું પીછું હોવું જોઈએ, આવું પીળું પિતાંબર હોવું જોઈએ, કે હોય પણ ખરું ન પણ હોય. મોહ ન યસ્ય મોહન. હા, બીજો અર્થ પણ સાચો છે. જેમની સાથે દાસત્વ ભાવથી અને નિર્દોષપણે જોવાથી પ્રેમ થઈ જાય છે. ભગવાનના દર્શન કોઈ દી કર્યા છે આપણે? સાહેબ સવાર સાંજ કરું છું. અરે એ તો તારી બા કહે છે એટલે તારા અંતરથી જાય. જેણે ભગવાનના દર્શન કરવા હોય એને બપોરે 12 વાગે મંદિરમાં કોઈ ન હોય ત્યારે જવું જોઈએ. ભાઈ તમારે અમુક મંદિર બંધ રહે છે, અમારા મંદિર બંધ જ ન રહે. વ્યવસ્થા ખાતર બંધ રાખવા પડે કે સાહેબ કે તમારા ભગવાન સુઈ જાય કે નહીં, અમારા ભગવાન સુઈ ન જાય. એટલે ભગવાન પછી બાથ લેવા જાય કે એવું બધું ન હોય. હે, એ તો એક વ્યવહાર છે, એ બધો વ્યવહાર છે. માટે શું કે છે કે માયા દેખાડીને મૃત્યુ વહાય. દેખાય છે તે ક્ષણભંગુર છે ને દેખનારો જે છે તે નિત્ય છે. દેખાય જે છે તે વિનાશિક છે અને દેખનારો જે છે તે અવિનાશી છે. જો આટલું સત્ય જો સમજાય, આ બેઝિક દ્રગ દ્રશ્ય વિવેક એમ કરીને શંકરાચાર્યજીએ આખું સ્તોત્ર લખ્યું. અને ભગવાન મહાવીરની આજ્ઞાથી કુંદ સ્વામીએ પ્રવચન સારમાં જ્ઞેય સમાપન એમ કે 2 પ્રજ્ઞાપન, જ્ઞેય પ્રજ્ઞાપન ને જ્ઞાન પ્રજ્ઞાપન. જ્ઞાન પ્રજ્ઞાપન એટલે આત્માનું સ્વરૂપ અને જ્ઞેય પ્રજ્ઞાપન એટલે સંસારનું સ્વરૂપ. આપણે અને સંસાર 2 જુદા છીએ. પણ અત્યારે આપણે તો સાહેબ મન તો એકલો સંસાર જ દેખાય છે. આપણા જેવું કઈ દેખાતું જ કે ભાઈ તે સત્સંગ કર્યો નથી બાપા, કોઈ દી અંતરમાં શાંતિથી વિચાર કર્યો નથી. બોલો, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા
તો સર્વ આત્મિક જ્ઞાન ના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. થોડું નવું તો છે બાપા. ઘણા કહે ખરા, સાહેબ હું 1 મિનિટ બેસી નહીં શકું, મને હક નહીં પડે. એમ કે પાછો મને હક નહીં પડે, હું બેસી. કઈ વાંધો નહીં, તું બહુ ભડભડિયો હોય ને, હા, તો પ્રભુજીની સેવા કર, સંતોના આહારની વ્યવસ્થા કર, કોઈ ગરીબોની સેવા કર, કંઈક એવું બધું કર. કારણ કે હવે તારે કમાવાની બિલકુલ જરૂર નથી. તારી બેઠી આવક મહિનાની 1 લાખ રૂપિયા છે અને તારી જરૂરિયાત, તારો ખર્ચ 20,000 છે. દર મહિને 80,000 વધે છે અને તોય કમાવાની તૃષ્ણા છૂટતી નથી. એ કહે છે કે માયા દેખાડીને મૃત્યુ વહાય. આગળ છે સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં શરણ આવે સુખ પારનો એ અવર વેપાર તું મેલ મેખ્યા કરી કૃષ્ણનું નામ તું રાખ મોયે. મોટા પુરુષ છે. શું લખ્યું છે એમણે બીજું? લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી, હોરવું હોય તો હોરી લેજો કસ્તુરી છે સૂંગી, અમે તો રામ નામ ના વેપારી. અવર વેપાર તું મેલ મિથ્યા કરી. પણ એ નિષેધાત્મક નથી જતા, પહેલા વિધેયાત્મક જાય છે. અગેન મહાપુરુષનું લક્ષણ શું? સાચા આધ્યાત્મિક પુરુષનું લક્ષણ શું? નો નેગેટિવિઝમ ઇન લાઈફ, પોઝિટિવ એટીટ્યુડ, એસર્ટિવ એટીટ્યુડ, આશાવાદી જ થવાનું. રામ ભગવાન, મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, કોઈ પણ સંતો, એમને દુનિયાનું દુઃખ હતું, દુનિયાના સંજોગ હતા દુઃખના, એમને દુઃખ નહોતું. તો જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય અને તપસ્યામાં કેમ લાગ્યા? ધ્યાન ધર પ્રભુતણું, આત્માનું ધ્યાન કરવા, પરમાત્માનું ધ્યાન કરવા તેઓએ ઉદ્યમ કર્યો. જો કે તેઓ તો પરમાત્મા જેવા જ હતા, તો પણ તેઓ પરમાત્માનું ધ્યાન કરતા. આ એક થોડું કોન્ટ્રાડિક્ટરી લાગે એવું છે. રામકૃષ્ણ પરમહંસ હમણાં થયા, એમને એક ભાઈએ પ્રશ્ન કર્યો. દરરોજ એ ભગવાનની પૂજા કરીને પછી ધ્યાનમાં બેસે. એકવાર પેલો ભક્ત જોઈ ગયો, એટલે કે સાહેબ આ તમે પોતે ભગવાન છો અને પછી વાળું પાછું તમે કોનું ધ્યાન કરો છો? કે બેટા, આ જો તારી ધર્મપત્ની સાથે છે ને, એને પૂછી જોતો કે જે ચાલુ વાસણ હોય અને વાપરીએ તો દરરોજ માંજવા પડે કે 2-4 મહિને માંજવાના? દરરોજ માંજવા પડે. જો લોટો એમને એમ રાખી મૂકીએ અને જો માંજીએ ને તો ઉપર પેલા જામા પડી જાય. એમ આપણું જીવન છે, એને દરરોજ પરમાત્માના સ્મરણથી અને સંતોએ બતાવેલા સાધનથી આપણે એને પરિમાર્જિત કરવાનું છે. દરરોજ એને નિત્યક્રમ કહે છે. મહાવીર ભગવાને ગૃહસ્થો માટે 6 નિત્યક્રમ બતાવ્યા છે. દરેક જ્ઞાની ભગવંતોએ બતાવે છે. પરમાત્માની ભક્તિ, સંતોની સેવા, સદવાંચન અને સ્વાધ્યાય, ઇન્દ્રિયોને બહેકાવવી નહીં તે રૂપ સંયમ, કંઈક ને કંઈક જતું કરવું રૂપી તપ અને દાન. આ 6 કાર્ય દરેક ગૃહસ્થે દરરોજ કરવા જોઈએ. દિને દિને એવા 2 વાર શબ્દો વાપરે છે.
દિને દિને, એવરી ડે. માટે આપણે પણ દરરોજ સાધના કરવી જોઈએ. હું તો મહાજ્ઞાની છું. અરે તું જ્ઞાની હોય તો પણ તારે ધ્યાન કરવું જોઈએ. પૂર્ણ જ્ઞાની ન થાય ત્યાં સુધી સાધના આવશ્યક છે. સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં શરણ આવે સુખ પાર નો એ. હવે શરણ શબ્દ જરાક અઘરો છે સમજવો. પરમાત્માનું શરણ લાખો કરોડોમાંથી કોઈક જ જીવ લઈ શકે છે. કે સાહેબ આવું કહો છો? આ દેહધારી નથી કહેતો, કૃષ્ણ ભગવાન કહે છે ગીતામાં, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. ભક્તિ ઘણા કરે છે, ભક્તિ ઘણા કરે છે, પણ અંદરથી સમર્પણ ભાવ જે છે એ તો કોઈક વિરલા કરે છે. આપણને કઈ એકદમ પરમાત્મા સાથે પ્રેમ ન થઈ જાય, કારણ કે આપણી એટલી લાયકાત નથી. પણ ધીમે 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 દરરોજ આપણે પરમાત્માનું નામ, પરમાત્માની ભક્તિ, પરમાત્માની પૂજા, પરમાત્માના ગુણો, પરમાત્માની મુદ્રા, પરમાત્માના ચરિત્રના પ્રસંગો, એને દરરોજ ભાવપૂર્વક યાદ કરીએ તો આપણોને એમનો મેળ મળી જાય. અમુક હદ સુધી જ ભક્ત અને ભગવાન જુદા રહે છે, પછી તો બંને એક થઈ જાય છે. પ્રેમ ગલીયતિ સાકરી તામે દોન સમાય, જબ मैं था तब हरि नहीं, जब हरि तब मैं नाही. અને એવું જો થાય તો શું થાય? શરણ આવે સુખ પાર નો એ. એમણે પોતે જ અનેક જગ્યાએ પોતાના આનંદનું વર્ણન કર્યું છે. ભલે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી હરિનો રસ પૂરણ પાયો. દાસી પરમ સુખ પામી હરિનો રસ પૂરણ પાયો. સોરઠના સિંહ પોતાને ભગવાનની દાસી કહે છે કે દાસી પરમ સુખ પામી. હે પરમાત્મા, જ્યારથી આપે મારા હૃદયમાં નિવાસ કર્યો છે ત્યારથી મારે આનંદ છે. પણ આવું કરી કેટલા શકે? થોડાક. એ પણ એમણે કહ્યું છે, એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે. એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે. કાંઈ એક જાણે વ્રજની રે ગોપી, કાંઈ એક જાણે વ્રજની રે ગોપી. ભણે નરસૈયો ભોગી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. અઘરું છે સમજવું. અહીંયા ભોગી એટલે એ અમૃત રસનો ભોગી નરસિંહ મહેતા કહે છે. આપણા જ્ઞાનનો વિષય નથી. જ્ઞાનીના હૃદયને જે ઓળખે છે તે પોતે જ જ્ઞાની થઈ જાય છે. ભક્તના હૃદયને જે ઓળખે છે એને પરમાત્માનું દર્શન થઈ જાય છે. કારણ કે પરમાત્મા ક્યાં રહે છે? ભક્તોના હૃદયમાં રહે છે. ડાકોરમાં છે, અને પુષ્કરમાં છે, ને સમેત શિખરમાં છે, ને પાલીતાણામાં છે. એ બધા વ્યવહાર ભગવાન છે. પરમાત્મા તો અહીંયા રહે છે. એના દર્શન પણ અહીંયા જ થાય. પેલા દર્શન કરવાના, પણ એનું ફળ તો 10-15%. એનું દર્શન કરીને પછી આ દર્શન કરવાના છે.
ભગવાનના સાચા દર્શન તેણે જ કર્યા કહેવાય કે જે દર્શન કર્યા પછી વારંવાર એની ચિત્ત વૃત્તિ હૃદય મંદિરમાં રહેલા જે પરમાત્મા તેના પ્રત્યે જાય. આગળ કહે છે, અવર વેપાર તું મેલ મિથ્યા કરે, કૃષ્ણનું નામ તું રાખ મોય. એ વાત આગળ આવી ગઈ કે બીજા બધા વેપાર એ તો આપણું ઘર ચલાવવા માટે છે, પણ એ કઈ જીવનનું ધ્યેય નથી. અમારા ગુરુદેવ છે ને બહુ કડક છે. એ એમ કે છે મોક્ષ માળા શિક્ષા પાઠ 100 માં કે છે, કારણ વિનાનું રળવું. આપણને હવે 50 વર્ષ થયા અને કમાવાની કઈ જરૂર નથી તો 12 વાગ્યા પહેલા ઓફિસ ન જવાય. કે સાહેબ ત્યાં સુધી મને ગમે નહીં. એ ગમે નહીં કારણ કે ખોટી આદત પાડી છે. હવે બદલવાની આદત. સવારે ભગવાનના દર્શન કરવાના, પછી નિત્યક્રમથી પરવારીને સત્સંગમાં જવાનું, જ્યાં પરમાત્માના નામનું સ્મરણ, તત્વની ચર્ચા, આત્મા પરમાત્માની જે વાતો તે જ્યાં થતી હોય ત્યાં જવાનું. પણ એકલા બહુ ઘડપણમાં નહીં હો. નાનપણથી થોડી થોડી ટેવ પાડવી જોઈએ. 30 વર્ષના થઈએ એટલે ટેવ પાડવાની અને ધીમે ધીમે આગળ વધવાનું. આગળ હવે જરા કડક કે છે, અટક માયા પરી અટક ચરણે હરે, વટક માં વાત સુણતા જ સાચી, આશનું ભવન આકાશ સુધી રચું, મૂળ એ મૂળથી ભીત કાચી. સુરતના સિંહ છે ને, પેલા મલ્લ યુદ્ધ થાય ને ત્યારે એક મલ્લ બીજા મલ્લને પછાડે. એમ કે છે પટક માયા પરી. તુચ્છ વસ્તુમાં આનંદ લે તે સજ્જન અને વિવેકી નથી. તુચ્છ વસ્તુથી આનંદ પામે તે વિવેકી નથી. જેમ મરદ હોય તે મૂછમાં હસે, તેમ વિવેકી હોય તે ઉત્તમ વસ્તુઓમાં જ રસ લે છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલમ ગચ્છતિ ધીમતા. તમે ઘણી વાર કહો સાહેબ મારે કઈ કામ ન હોય તો શું કરવું? કાવ્ય શાસ્ત્ર વિનોદેન. કોઈ સારા સંગીતકારને મળો, કોઈ સારા ચિત્રકારને મળો, કોઈ સાચા સંતને મળો, કોઈ એવા સજ્જન મનુષ્યોને મળો, કોઈ એવા વિદ્વાન પ્રોફેસર પંડિત એવા સજ્જનો સદગુણવાન પુરુષોને મળવું તો ધીમે ધીમે આપણા જીવનનો વિકાસ. આ તો એને સમાગમ જ પેલા લોકોનો આખો દાડો કાં તો પેલા ઇડિયટ બોક્સ સામે બેસી રહેતે અને બીજા પાનના ગલ્લે બેસી રહેતે અને ત્રીજા પેલા જરૂર વગર પેઢીના. હવે તમારે ગાડી બાદી નીકળી ગઈ, હવે તમારે એર કન્ડિશન ઓફિસ આવી ગઈ. વસ્તુ તો એની જ જમાના પ્રમાણે બદલાય ને. પટક માયા પરી અટક ચરણે હરી. થંભી જા. ધીમે 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 પરમાત્માના ચરણ પકડી શકાય છે. પરમાત્માના ચરણ એકદમ હાથમાં આવતા નથી. ચરણ એટલે પગ, ચરણ એટલે આજ્ઞા અને ચરણ એટલે ચારિત્ર, એમ ત્રણેય અર્થ લેવા. એમની આજ્ઞા પાળીએ નહીં તો ભગવાનના ચરણ ન પકડાય કહેવાય, અને એમના ગુણો આપણા જીવનમાં ઉતારીએ નહીં તો આપણે એમના ચરણ ન પકડાય કહેવાય. વટકમાં વાત સુણતા જ સાચી. તું રીસાઈ જાય છે. તને સાચી વાત કહીએ તો રીસાઈ જાય છે. અહીંયા બેઠેલા બહુ ભણેલા હશે અથવા જે બહુ શેઠી આવી ગયો હોય તે શું કે, સાહેબ બેસો ને હવે તમારા જવાન કઈ ધંધો થાપો ને આ હું આવું બધું કર્યા કરવાનું. હા
ભાઈ પહેલાની વાત તો તું ન માને, જવા દે. શાંતિનાથ ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, બુદ્ધ ભગવાન બધા સમ્રાટ હતા. પણ વર્તમાનમાં પણ અરવિંદ ઘોષ IAS હતા અને તો યોગી થયા. રામતીર્થ સ્વામી પ્રોફેસર હતા તો યોગી થયા. આ ઉપર બેઠા છે તે હીરાના ઝવેરી, મોટા હીરા મોતીના ઝવેરાતનો વેપાર કરનાર ઝવેરી હતા, પણ એમણે આત્માનો હીરો ગોતવા, એટલે આત્માનો હીરો બરાબર પકડવા માટે ઈડરના જંગલો, ઉત્તર સંડાના જંગલોમાં જઈને અને મુમુક્ષુઓ અને જિજ્ઞાસુઓના સમાગમમાં રહીને આત્માનો આનંદ મેળવ્યો, જીવનને સફળ કર્યું. માટે કહે છે વટકમાં વાત સુણતા જ સાચી. સાચું સારું લાગતું નથી, સાચું ખોટું લાગે એનું નામ અજ્ઞાન, અને ખોટું સાચું લાગે એનું નામ અજ્ઞાન. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગૃતિ ના મોતી. મનના મરગલાને પાછા રે વાળો વીરા, સાચા સરવરીએ દ્યોને જોડી, મનવાજી મારા શિદરે જાણીને તમે ઓઢી. હવે નેક્સ્ટ આવે છે આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીત કાચી. તમે બધા પ્લાન બનાવ્યા છે ને કે સાહેબ હવે અત્યારે મારે આમ 27 કરોડની એસેટ થઈ, પણ હવે 2000ની સાલમાં 47 કરોડની એસેટ થઈ જશે. એને કહે છે આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીત કાચી. કારણ કે 1999ના જાન્યુઆરી મહિનામાં હાર્ટ એટેક આવશે અને તું પહોંચી જઈશ, એમાં 2000ની સાલ દેખવાનો. માટે 47 કરોડ તો બાજુમાં રહ્યા અને તારી મમતા માયા લઈને જવાનો. કારણ કે આ કાચું છે. એવું ભાઈ તમારા ડાયરેક્ટરો પણ કહે છે ને ભાઈ, શું કહે છે? शीश है दिल इतना ना उछालो, वो कभी टूट जाएगा, वो कभी फूट जाएगा. शीश है दिल इतना ना उछालो, એમ કે છે. આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીત કાચ. આગળ કે છે અંગ જો બન ગયું પલિત પિંજર થયું, તોય લેતો નથી કૃષ્ણ કહેવું. ચેત રે ચેત દિન ચાર છે લાભના, લીંબુ ઉછાળતા રાજ લેવું. હવે હકીકત કે છે, માનવા તૈયાર નથી. જ્યારે આજથી 30 વર્ષ પહેલા તું નીકળતો હતો ચાલીને, તે વખતે તો સાયકલે નહોતી, પણ તું ચાલે ને ધરતી ધ્રુજે, અને અત્યારે તું ધ્રુજે અને ધરતી સ્થિર છે. આમ થાય. અંગ જો બન ગયું. શંકરાચાર્યજી મહારાજે ભજ ગોવિંદમ સ્તોત્ર બનાવ્યું છે, એમાં એની બધી ડિટેલ્સ લીધી છે, ત્યાંથી જાણી લેવી. આમ તો નોટિસ પણ બધી મળી ગઈ છે, પણ આ મૂર્ખ નોટિસને સ્વીકારતો નથી અને ડિસમિસલ થઈ જશે, પછી ત્યાં આગળ રોવાનું કઈ ચાલશે નહીં. પલિત પિંજર થયું, વાળ બધા ધોળા થઈ ગયા, સફેદ થઈ ગયા. કલપ લગાડે પણ નવા ઉગે તે કેવા આવે? ધોળા જ આવે. માટે એનાથી સમજવું કે હવે મારે કલ્યાણનું કામ કરવું છે, મારી કઈ જવાબદારી હતી તે પૂરી થઈ. હવે પ્રભુનું સ્મરણ, આત્માની શુદ્ધિ અને સદગુણોનો વિકાસ કરવો છે. માટે કે ચેતરે ચેત દિન ચાર છે લાભના.
ક્યારે મૃત્યુ આવશે એ કોઈની પાસે ડેટ છે ભાઈ ફિક્સ? કોઈને ખબર નથી કે આ ઘર ક્યારે ખાલી કરવું પડશે. માટે શુભસ્ય શીઘ્રમ, ભગવાનને ઘેર પોસ્ટપોનમેન્ટની પોલિસી છે નહીં. ડીલે ઇઝ ડેન્જરસ. સાહેબ 1-2 મહિના મારે કામ છે, પછી કરીશ. અત્યારે જમ્યા પહેલા સાહેબ તમે તો આવું ભૂખ્યા, કઈ એટલી બધી ભૂખ નથી લાગી ગઈ? હજુ તો 10 થયા છે. હા, અત્યારથી જ પરમાત્માનું સ્મરણ કરવામાં વાર નથી લાગતી. અભ્યાસ નથી, વૈરાગ્ય નથી, એટલે જરા મુશ્કેલ લાગે છે. પણ અભ્યાસ અને વૈરાગ્યથી પરમાત્માનું સ્મરણ સરળ થઈ જશે એવી અહીંયા હવે ગેરંટી આપે છે. દિન 4 છે, લાભના લીંબુ ઉછાળતા રાજ લેવું. આજે સાંજના એ પોઈન્ટ આવવાનો છે. ભગવાનને પ્રાપ્ત કરવા બહુ જ મુશ્કેલ છે એવું લોકો માને છે, પણ ભગવાનને પ્રાપ્ત કરવા સૌથી સહેલા છે. કે સાહેબ એવું કેમ કહો છો? ભગવાન લોસ એન્જલિસમાં રહે છે, આ બાજુ બેંકોક હોંગકોંગમાં રહે છે. કે સાહેબ મારે ટિકિટ બુક કરાવવું અને પાછી મળે કે નહીં, અને આટલું બધું ખર્ચ થાય, અને પાછા બહુ સાહેબ મળે કે ન મળે. ગુરુજી તો કે છે પરમાત્મા એક પ્રદેશ પણ દૂર નથી, તારા અંતરની અંદર જળહળ 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 જળહળ. પરંતુ દ્રષ્ટિ નથી, અભ્યાસ નથી, વૈરાગ્ય નથી, અને સાચો સમાગમ નથી. ભાઈ હવે ઘણું મોડું થઈ ગયું. હવે તો ઘણીવાર એના પગલા પણ સંભળાય છે, એના પગલા પણ સંભળાય છે. ઘણા ભાઈઓને હાર્ટ એટેક માટે દાખલ કરે ને, પછી પેલા ઇન્ટેન્સિવ આઈસીસી માં રાખે ને, ઇન્ટેન્સિવ કેર યુનિટમાં, અને એમાંથી બચી જાય એટલે કે સાહેબ હું તો જઈને આવ્યો, પણ ભગવાને કીધું હવે તને 1 વર્ષ આપું છું, તું થોડું કરી લે. પણ આવું બધા ન થાય હો. માટે આપણે જલ્દી કરવાનું છે. કેટલું સહેલું છે, લીંબુ ઉછાળતા. જો એક આ જીવ સમજે તો ભગવાનની પ્રાપ્તિ કરવી સરળ અને સહજ છે. પણ એની કુમતિ, એનો કુતર્ક, એના કુસંસ્કાર અને એનો અનિશ્ચય 2-4 દિવસ આવું કઈ સાંભળે પછી વિચાર કરે પાછો હતો ત્યાંનો ત્યાં. એટલા માટે ઇન્જેક્શન લેવા જોઈએ વારંવાર ઇન્જેક્શન લેવા જોઈએ, સત્સંગના, સદવાંચનના અને પરમાત્માની ભક્તિના. હવે છેલ્લી વાક્ય છે, સરસ ગુણ હરિતણા જે જનો અનુસર્યા તે તણા સુજશતો જગત બોલે. નરસૈયા રંકને પ્રીત પ્રભુ શોભણી અવર વેપાર નહીં ભજન તોલે. જ્ઞાન દર હરિતણું. પોતાનો અનુભવ કહે છે, પોતાનો અનુભવ કહે છે. પહેલા મોટા પુરુષોને આગળ રાખીને કહે છે, સરસ ગુણ હરિતણા જે જનો અનુસર્યા. કે હું કઈ પહેલો નથી પરમાત્માના પદને પામનાર, પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માના દર્શન કરનાર હું પહેલો નથી. અનંતા જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં પણ યથાપદવી હોય છે, અને આગામી અનંત જ્ઞાની થવાના છે. બોલો ગાથા. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ.
સરસ ગુણ હરિતણા જે જનો અનુસર્યા. અનેક મહાપુરુષો આત્મિક આનંદને પામ્યા છે. સહજાનંદ, નિજાનંદ, જ્ઞાનાનંદ, રામાનંદ, હરિરસ, આત્મરસ, સમાધિનો રસ અનેક પામ્યા. તે તણા સુજશતો જગત બોલે. મોડર્ન એજ્યુકેશનમાં આપણે જરા વિપરીતતા થઈ ગઈ છે. આપણો ઇતિહાસ કોઈ જાણતું નથી ને જાણવામાં રસ નથી. ઇંગ્લેન્ડનો ઇતિહાસ જાણે, અમેરિકાનો ઇતિહાસ જાણે, બધા ફિલ્મના એક્ટરના નામ જાણે, બધા ક્રિકેટરના જાણે, બધું જાણે, પણ ભગવાન વિશે, સંતો વિશે કંઈ પણ જાણતો નથી. એ જ તારું દુર્ભાગ્ય છે અને એ જ મારું પણ દુર્ભાગ્ય છે જો હું ન જાણતો હોઉં તો. એને માટે એક મોટું આયોજન કરવા માટેનું વિચાર્યું હતું. પરમ શુદ્ધ પ્રભાવક મંડળ અને સુબોધ પાઠશાળા એમણે સ્થાપી હતી, પરંતુ આયુષ્ય રહ્યું નહીં. આપણે પણ નિશ્ચય કરીએ, બધું ઉત્તમ વસ્તુ તમને અત્યારે એમ લાગે સાહેબ આવા ભિખારી દેશમાં શું રહેવાનું, હું તો લંડનમાં મને મજા આવે, પેરિસ જવું, લોસ એન્જલિસ, બેંગકોક, હોંગકોંગ, સિંગાપોર, મને આવા દેશમાં રહેવાનું કઈ મન. ભાઈ શાંતિ રાખ, શાંતિ રાખ. જે અહીં છે તે ક્યાંય નથી, પરંતુ એને માટે ખોજ કરવી જોઈએ, એને માટે મહેનત કરવી જોઈએ. આ દેહધારી ભારતીય છે એટલે નથી કહેતો, તમે વિચારજો, નિષ્પક્ષપણે તત્વનો નિર્ણય કરજો. ઈસુ ભગવાન પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે એ છેક જેરુસલેમમાંથી ચાલતા ચાલતા અથવા જે પણ તે વખતે વાહન હશે તે દ્વારા NWF થઈને પંજાબ સુધી આવ્યા હતા અને ભારતમાંથી તેમણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એવો એક ઇતિહાસ મળે છે. તો તે તણા સુજશતો જગત બોલે. નરસૈયા રંકને પ્રીત પ્રભુ શું ઘણી, અવર વેપાર નહીં ભજન તોલે. તમને તમારું કુટુંબ જેટલું ગમે, તમારી મોટરો ને ટીવી ને બંગલો જેટલા ગમે, એનાથી વધારે જયારે ભગવાન ગમે ત્યારે જાણવાનું કે હવે ભગવાન મળવાની તૈયારી. પલ્લું આ બાજુ નમવું જોઈએ. પેલા બધાનો બાયકોટ કરવાની જરૂર નથી, કોઈનો દ્વેષ કરવાની જરૂર નથી, એમને તતડાવવાની જરૂર નથી, એમનો વાંક કાઢવાની જરૂર નથી, એમની નિંદા કરવાની જરૂર નથી, પણ પ્રેમથી કેવું, હું 5 દિવસ શાંતિ માટે, મને પ્રભુની ભક્તિ માટે અને આત્માના કલ્યાણ માટે આપો. 5 મિનિટ મને આત્માના, 5 દિવસ મને આત્માનું કલ્યાણ કરવા માટે આપો. એમ એની બાને, દીકરાઓને અને બીજા બધાને પ્રેમથી સમજાવો. ધીરે ધીરે માની જશે. પહેલા જરા હું તમે વળ્યા ખોટા રહ્યા, ભગત બની ગયા. તમે કોકવાર આવજો, ત્યાં શાંતિ મળશે, પ્રાકૃતિક સૌંદર્ય મળશે, ચોખ્ખી હવા મળશે, ચોખ્ખું પાણી અને ખાવા મળશે, સંતોનો સમાગમ મળશે, પ્રભુના દર્શન થશે અને અંતરનો આનંદ અને પ્રસન્નતા વધશે. માટે એવું કરવું. અહીં તો કે છે મેં કર્યું છે. અવર વેપાર નહીં ભજન તોલે. આપણે પણ lives of great men all remind us to make our lives sublime. અંત મંગળ બોલીએ એનાથી મેરી ભાવનામાં. રહે સદા સત્સંગ હોને કા, ધ્યાન હોને કા, નિત્ય રહે उन्हीं जैसे चर्या में यह चित्त सदा अनुरक्त रहे. नहीं सताऊं
किसी जीव को झूठ कभी नहीं कहा करो, पर धन वनिता पर न लोभाओ, संतोषामृत पिया करो। पर धन वनिता पर न लोभाओ, संतोषामृत पिया करो। सदगुरु देव की जय, परम कृपाणु देव की जय, त्रिलोकनाथ की जय, सब संतन की जय। आनंद घन शांति शांति शांति। 1 મિનિટ પરમાત્માનું સ્મરણ કરીશું. બોડી રિલેક્સ્ડ, સ્થિર આસન, આત્મા સાવધાન,